જૂનાગઢ પોલીસની મેગા ડ્રાઈવ દરમિયાન 38 પૈકી 27 ગુના વ્યાજખોરીના 9 પ્રોહિબિશનના 1 હથિયાર ધારાનો અને 1 જુગારનો કેસ પણ કરવામાં આવ્યો છે। 157 કોરા ચેક, 30 ડાયરી, 21 આરસી બુક, 4 જમીન મકાનના દસ્તાવેજ, 4 ખેડૂતના હકપત્રકો, 3 પ્રોમિસરી નોટ, 1 વાહન જે વ્યાજખોરીના કેસમાં જપ્ત કરાયા છે। જૂનાગઢ પોલીસની મેગા ડ્રાઈવ દરમિયાન 38 પૈકી 27 ગુના વ્યાજખોરીના 9 પ્રોહિબિશનના 1 હથિયાર ધારનો અને 1 જુગારનો કેસ પણ કરવામાં આવ્યો છે। 157 કોરા ચેક, 30 ડાયરી, 21 આરસી બુક, 4 જમીન મકાનના દસ્તાવેજ, 4 ખેડૂતોના હકપત્રકો, 3 પ્રોમિસરી નોટ, 1 વાહન વ્યાજખોરીના કેસમાં જપ્ત કરાયા। આ ઉપરાંત 10 મોબાઈલ, 1 સ્કૂટર, વિદેશી દારૂ, પિસ્તલ અને રોકડ રકમ મળીને કુલ 1.39 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આમ એક જ દિવસમાં જૂનાગઢ જિલ્લામાં વ્યાજખોરીની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન કુલ 38 ગુનામાં 56 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આપણે જાણીએ છીએ જે રીતે વ્યાજખોરી એ સમાજનું ખૂબ જ ખરાબ એવું દૂષણ છે। કેટલીક વાર આ વ્યાજખોરો નિર્દોષ લોકો પાસેથી 10, 15 કે 20 થી 30% સુધી અલગ અલગ દરે વ્યાજ લેતા હોય છે અને એના કારણે ભોગ બનનાર છે ક્યારેક આત્મહત્યા કરવા તરફ અથવા તો એમની મિલકત પડાવી લે અથવા તો એમનું જીવવું છે એ દુષ્કર થતું હોય છે। માનનીય ડીજીપી સાહેબની ડ્રાઈવ છે એ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી। વ્યાજખોરો વિરુદ્ધ કડકાઈ કરવાની સૂચના અને માર્ગદર્શનના આધારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક હોમવર્ક કરવામાં આવેલું। ખાનગી બાતમીદારો મારફતે કોણ આવા ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર વ્યાજના ધંધા કરી રહ્યા છે એ બાબતની હકીકત વિનય રીડર બ્રાન્ચ અને LIB મારફતે ખાનગીમાં માહિતી મેળવવામાં આવેલી। ત્યારબાદ ગઈકાલે સવારે 7 વાગ્યાથી અલગ અલગ ટીમો પાડવામાં આવેલી। તમામ પોલીસ સ્ટેશન, 18 પોલીસ સ્ટેશન અને LCB, SOG, પેરોલ ફલ્લો સહિતની તમામ ટીમો એ આ ખાનગી રાહે મળેલી બાતમી અને ભૂતકાળમાં જે લોકોની વ્યાજ વટાવની પ્રવૃત્તિ છે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ રાખવામાં આવેલી। ગઈકાલે સમગ્ર જિલ્લામાં કુલ 27 ગુનાઓ છે એ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે। કુલ 38 આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવેલી છે। 27માં જ્યારે આરોપીઓ પકડેલા છે એમાં કુલ 99થી વધારે આરોપીઓ જે અગાઉ અરજી જેમના વિરુદ્ધ હોય, જેમના વિરુદ્ધ વ્યાજખોરીના આક્ષેપો હતા, જેમના વિરુદ્ધ ખાનગી બાતમીદારોએ માહિતી આપેલી કે આ લોકો છુપી રીતે અથવા તો ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો કરે છે, એવા 99થી વધારે ઇસમોને ચેક કરવામાં આવેલા। એ પૈકીના 27 ગુના છે દાખલ કરેલા છે। આ 27 ગુના દાખલ કરેલા છે એવા આરોપીને સર્ચ કરતા એમના ઘરેથી અન્ય પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી છે। એમાં એક વ્યાજખોરના ઘરેથી હથિયાર પણ મળેલું છે। એમના વિરુદ્ધ અલગથી હથિયાર ધારાનો કેસ પણ કરવામાં આવેલો છે। સાથે સાથે કેટલાક વ્યાજખોરોના ઘરેથી અલગ અલગ પ્રોહિબિશન જે દારૂની પ્રવૃત્તિઓ પણ મળી છે। કેટલાક લોકોને ત્યાંથી જુગારની પ્રવૃત્તિઓ મળી છે। એમ કરતાં બીજા અન્ય આ વ્યાજખોરો વિરુદ્ધ 11 અન્ય ગુના દાખલ આ ડ્રાઈવ દરમિયાન કરવામાં આવેલા છે। કુલ 27 વ્યાજખોરીના અને બીજા અન્ય એમની ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ મળી છે એમ મળાવીને કુલ 38 જેટલા ગુનાઓ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે। મને આ જે 38 જે આરોપીઓ છે એ 38 આરોપીઓ પૈકી એમનો પોતાનો જે મુદ્દામાલ છે એમના ઘરેથી રિકવર કરવામાં આવેલો છે, પરંતુ ભોગ બનનારના જે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ છે એ જે મોટા પ્રમાણમાં જે રિકવર થયા છે એ પૈકી કુલ 157 કોરા ચેક રિકવર કરવામાં આવ્યા છે। 21 જેટલી અલગ અલગ વાહનો, ખાસ કરીને આ વ્યાજખોરો છે એ બીજા લોકોના ભોગ બનનારના વાહન પણ ખેંચી લેતા હોય છે, તો એવા 21 વાહનોની આરસી બુક કબજે કરવામાં આવી છે। 4 જમીન મકાનના દસ્તાવેજો જે અન્ય લોકોના ભોગ બનનાર છે એમના કબજે કરવામાં આવ્યા છે। 3 પ્રોમિસરી નોટ કબજે કરવામાં આવી છે। 1 વાહન જે ભોગ બનનારનું ખેંચેલું છે એ પણ કબજે કરવામાં આવ્યું છે। 30થી વધારે અલગ અલગ જેમાં હિસાબો અને કોને વ્યાજે આપેલા છે એવી 30થી વધારે ડાયરીઓ પણ કબજે કરવામાં આવી છે અને 4 છે એ અલગ અલગ ખેડૂતોના હકપત્રકો પણ કબજે કરવામાં આવ્યા છે। આપના માધ્યમથી જૂનાગઢની જનતાને એક અપીલ છે, માનનીય ડીજીપી સાહેબની પણ સૂચના અને એમની ડ્રાઈવ છે કે લોકોમાં આ એક વિશ્વાસ આવે
કે પોલીસ સ્ટેશને આપણે જશું તો વ્યાજખોરો વિરુદ્ધ અમારી ફરિયાદ કરશે, આ પ્રકારનો એક વિશ્વાસ બંધાય એ માટે આજે એક સઘન ડ્રાઈવ રાખી હતી. આ જે 38 ઇસમો વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે એ 38 ઇસમોના કોઈને કોઈ ફરિયાદી મળ્યા છે અને કેટલાક ગુનામાં જે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે સામેથી સરકાર તરફે પણ ગુના દાખલ કરેલા છે. જનતાને એક અપીલ છે કે આપની જે આર્થિક જરૂરિયાતો છે, આપની જે કંઈ આરોગ્ય વિષયક કે ધંધાકીય જે નાણાકીય જરૂરિયાતો છે એ આપ સરકાર માન્ય જે વ્યવસ્થા છે, અલગ અલગ બેંક છે, અલગ અલગ લોન છે, અલગ અલગ કોઓપરેટિવ સંસ્થાઓ છે, અલગ અલગ ક્રેડિટ સોસાયટી છે કે જેમાં શરાફી રાહે જે 18% વાર્ષિક દરના જે વ્યાજ જે મળવા લેવા પાત્ર છે એ વ્યાજ દરે મળતી જે સંસ્થાઓ પાસેથી, સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી આવા ધિરાણ લે, આવા કોઈ લેભાગુ કે 5%, 10%, 20% કે 30% લેતા વ્યાજખોરો પાસેથી પોતાની મજબૂરીમાં એવા ઇસમો વિરુદ્ધ એમની પાસેથી વ્યાજે પૈસા ન લે, ધિરાણ ન લે એવી અમારી જુનાગઢ પોલીસ વતી એક અપીલ છે. બીજી અપીલ એ છે કે આપને કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરીના નામે જો આપને પરેશાન કરતો હોય અથવા ધમકી આપતો હોય અથવા આપની મિલકત પડાવી લેવાની કોશિશ કરે તો એવા સમયે આપ નજીકના પોલીસ સ્ટેશનમાં અચૂક સંપર્ક કરવો, જેથી કરીને આપને કોઈ પણ પ્રકારનું એવું અપમૃત્યુ પ્રકારની ઘટનાઓ ન બને ને એમને માટે મજબૂર ન થાય એ માટે જાહેર જનતાને પણ એક અપીલ છે કે આવા જે કેસો જ્યારે ધ્યાનમાં આવે છે ત્યારે અચૂક પોલીસ સ્ટેશનમાં એમને લઈ જાય અને પોલીસ સ્ટેશન એમની કાર્યવાહી કરવામાં આવશે. એ એટલા માટે એક સાથે કરવામાં આવેલી છે કારણ કે લોકોને પણ એક મેસેજ પહોંચે અને એક બીજી એ બાબત પણ ધ્યાનમાં આવેલી છે કે જે લોકો શાહુકાર ધારા હેઠળ જે લાયસન્સ લે છે એવા લોકોને પણ એક અપીલ છે કે એમની જે નિયમાનુસાર શરાફી જે 18% વાર્ષિક દરે વ્યાજ લેવા પાત્ર છે એ જ વ્યાજ લે. એ સિવાય જો કોઈ પાસે પઠાણી ઉઘરાણી કે બળજબરી કરે તો એમની જે અન્ય આઈપીસી વગેરેની કલમો મારફતે પણ કડકાઈ મુજબના ગુના દાખલ કરવામાં આવશે. કેટલીક બાબત એવી પણ આ ડ્રાઈવમાં ધ્યાનમાં આવેલી છે કે ગામડાઓમાં હજુ કેટલાક લોકોને ધ્યાનમાં નથી, એ લોકો વિધાઉટ લાયસન્સ, કોઈ પણ પ્રકારે લાયસન્સ વગર પણ વ્યાજનો ધંધો કરે છે. એવી આ ડ્રાઈવમાં એવા કેટલાક ઇસમો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારે લાયસન્સ વગર ધિરાણનો વ્યવસાય કરવો એ કાયદાની વિરુદ્ધનું કૃત્ય છે અને એવા ઇસમો વિરુદ્ધ પોલીસ છે એ કાર્યવાહી કરશે. મેં કાલે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને બોલાવ્યા હતા. લગભગ 400ની આસપાસ લાયસન્સ ધારકો છે, એમાં કેટલાના રિન્યુ છે, કેટલાના બાકી છે, આની તજવીજ પણ હાથ ધરેલી છે. આ લાયસન્સ ધારકોને પણ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની કચેરી મારફતે એમને પણ એક સૂચિત કરવામાં આવી રહ્યું છે કે એ લોકો પણ નિર્દોષ લોકોને ચૂસવાની પ્રવૃત્તિ ન કરે, પોતાની જે નિયમાનુસાર કાર્યવાહી કરવાની હોય એ પ્રમાણે અને જે લાયસન્સની શરતો છે એ પ્રમાણે જ પોતાનું આ વ્યવસાય કરે એ માટે અહીંયા જિલ્લા ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની કચેરીને પણ સાથે રાખી અને પોલીસ તેમાં આગળ વધી રહી છે. એવા લોકો વિરુદ્ધ પોલીસે લગભગ આમાંથી 11થી વધારે જે 27 કેસો છે એમાં સરકાર તરફે 13 ઇસમો એવા છે કે જેમાં વિધાઉટ લાયસન્સ જે વ્યવસાય કરતા હતા એમના વિરુદ્ધ સરકાર તરફે પોલીસે સામેથી સુઓ મોટો લઈને એમના વિરુદ્ધ લાયસન્સ નહીં હોય છતાં પણ એમને જ્યારે આ ધિરાણનો ધંધો કરે છે એવા વિરુદ્ધ શાહુકાર ધારાની કલમ 40, 42A અને 42D મુજબની કાર્યવાહી કરવામાં આવેલી છે. આ કાર્યવાહી માન્ય ડીજીપી સાહેબની ડ્રાઈવ 21 તારીખથી ચાલુ છે અને એ ડ્રાઈવના ભાગરૂપે લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. દરેક પોલીસ સ્ટેશનમાં જે અરજદારો પોતાને કોઈને કોઈ રીતે વ્યાજખોરો એમને પરેશાન કરતા હોય એવા અરજદારોને પણ બોલાવીને એમની પાસેથી હકીકત અને વ્યાજના પુરાવાઓ પણ મેળવવાની કાર્યવાહી ચાલુ હતી. બામણાસાની ઘટના છે એ દુઃખદ છે, એમાં તમામ આરોપીઓ પણ પકડાઈ ગયેલા છે, પણ આવી ઘટનાઓ છે વ્યાજખોરોના કારણે આવી ઘટનાઓ છે એ આપણા સમાજ માટે ઘણી જ દુઃખદ ઘટનાઓ છે અને કલંકિત છે. આપના માધ્યમથી એક જુનાગઢ જિલ્લાની જાહેર જનતાને પણ અપીલ છે કે આપને ખોટી રીતે અને આપ જો સાચા હોય તો પુરાવા સાથે પોલીસ સ્ટેશન આપ અચૂક રજૂઆત કરો
આપની રજૂઆત અંગે અવશ્ય કાર્યવાહી કરવામાં આવશે. જે અગાઉના કેસો છે એને પણ અહીંયા પોલીસે આ ડ્રાઈવમાં ધ્યાનમાં લીધા છે. જેમના વિરુદ્ધ વ્યાજખોરો વિરુદ્ધ નાની મોટી અરજીઓ અને આક્ષેપોવાળું આવે છે એવા વ્યાજખોરોની પણ આમાં હકીકત છે એ પોલીસે ધ્યાનમાં લીધી છે. એમ કુલ મેળવીને ખાનગી બાતમીના આધારે કુલ 99થી વધારે ઇસમોને આઈડેન્ટિફાય કરવામાં આવેલા અને એ દરેકના ઘરે પોલીસે છે એ રેડ કરીને સામેથી એવા ઇસમો પાસે સરકાર તરફે જ્યાં જરૂર લાગે ત્યાં, અધરવાઇઝ જેવા અરજદારો હતા કે જે ભોગ બનનાર હતા એમને બોલાવીને પણ એમની ફરિયાદો છે એ દાખલ કરવામાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ.